દરેક ચૌધરી સમાજને મારી એક નમ્ર વિનંતી. હું પ્રતાપગીરી મહારાજ બોલું, ચેહરગીરી મહારાજનો શિષ્ય અને ગુલાબગીરી મારો ભાઈ હતો. પણ આજે જે મહાન ઓગળ મહારાજની ગાદી ઉપર બેસીને જો કદાચ રિવોલ્વર બતાવતો હોય, કોઈ પુરુષોને શિષ્યોને ધમકાવતો હોય, એના ગુંડા ટપેરિયા લઈને, તો આજ પ્રતાપગીરી મહારાજ બોલું છું, હું ચેહરગીરી મહારાજનો શિષ્ય. પણ મારા ભગવા ભેખને ડાગ લાગે એવું કોઈ બી કામ કરતો હોય તો સિંહાસનના લાયક નથી. કારણ કે ઓગળ મહારાજની જમીન છે અને ઓગળ મહારાજના ઘૂઘરા ઉડીને મારા મનસા નાથ નિબંધોણા હતા અને કોઈ ઘૂઘરા બોધવા લાયક હજી આવ્યો નથી. એ જહુ માતાની જગ્યા છે જેના મસ્તક ઉપર હતી. પણ કદાચ કોઈ સંત ગુંડા રાખે અને કદાચ જો સમાજ ઉપર આવી ટીકા કરે તો આ સંતો મારા બદનામ થાય, મારો ભગવો ભેખ બદનામ થાય. તો આજ હું દરેક સમાજને કહું છું કે આવા મહંતોનું ઓળખો. આ મહંત નથી, આ મહંત થવાના લાયક નથી. સંત કેવો હોય? સંત તો સમાજની એકતા કરે, કોઈ સમાજનો પક્ષ ના લે અને કોઈ ગયડો માવતર હોય એનું અપમાન ના કરે, એના પગ ધોઈને પીવે, એના માટે સેવા કરે અને એનું સન્માન કરે. કારણ કે મહંત કોને કહેવાય? મહંતના લાયક નથી. કારણ કે કોલેજોમાંથી ડાયરેક્ટ આવીને બેસી ગયા હોય, શાળાઓમાંથી આવીને બેસી ગયા હોય. મહંત કોને કહેવાય? 12 વર્ષ તપ કરતો હોય, જેના પાસે સિદ્ધિઓ હોય, લંગોટનો પાકો હોય, જીવનનો સાચો હોય, એ હોય ભગવાન કા બંદા. નહીતર બાકી આવા ફંદા હોય. આજ હું એટલું કહેવા માંગુ છું મારા દરેક સમાજને કે આવા નકલી સાધુઓ ગાદીઓ પર બેઠા હો તો હટાવો. તમે પૈસા મત આપો, વરઘોડા મત કરો. છત્રી કોના માથા હોય? સિદ્ધ પુરુષ હોય, ગોરખનાથ જેવો, મચ્છંદરનાથ જેવો, અરે દધીજી જેવો, વિશ્વામિત્ર જેવો, પરશુરામ જેવો સંત હોય તો એના માથા ઉપર 70 હોય. પણ હે પાગલો ભક્તો, મારી એક વાત સાંભળો. આ પ્રતાપગીરી મહારાજનો શબ્દ કે સંત કહેવાના લાયક નથી દેવ દરબારનો મહાત્મા. તમે શા માટે આને મહાત્મા કહો છો? કે મહાત્મા કદી ગુંડા મવાલી ના રાખે પહેણ અને કોઈ ભક્તનું કદી જિંદગીમાં અપમાન ના કરે. જ્યારે કોઈ માણસ માફી માગે તો એને માફ કરી દે. પણ એ ગાદી પર જે બોલે છે ને એ દેવ દરબાર વાળો સંત થઈ તો એ સંતના લાયક નથી. દરેક સમાજને મારી નમ્ર વિનંતી છે કે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા તત્વોનું ઓળખો અને કાયદેસર સજા આપો. સરકાર કેમ પગથિયા લેતી નથી? પોલીસ કેમ પકડતી નહીં? નહીતર ઉગ્ર આંદોલન મારું હશે પ્રતાપગીરી મહારાજનું દરેક સમાજમાં. જય ભારત, જય હિન્દ, જય સતગુરુ, જય ઓગળ, જય જહુ, જય ચેહર, જય સદી સિગોતર, જય નરસિંગા વીર મહાકાલ ભૈરવ, જય ભોલેનાથ.